હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? બધા મજામાં જ હશું. અને જો વાગી 7:30, થોડીક વાર છે હજુ. બેન ઉઠો બેટા, હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કયો, હાલો બાબુ. જો ને ઉઠીને ચાલો, આજ તો વંશભાઈ ને મારે નાસ્તામાં મમરા આવી કે મને વઘારી દે. તેને મમરા વઘારી દેવા છે મારે. બાબુ આમાં કે મમરા અને આમાં તો મરચા હે. ચાલો મમરા વઘારી દેવા છે બેનને. અને મમરા આવી ગયા. મમરા વંશને મમરા વઘારી દેવા. લાડવા મેં બનાવ્યા હતા ચૂરમાના, એ પડ્યા હે તો એને ભાવે. લાડવા કે બગડવાના છે નહીં નાસ્તામાં. ચાલો મમરા વઘારી દઉં તો હે. હજી ભેગું થઈ થાય એમ છે નહીં. કાના શું કરસ? બાબો ગયો હે. ચાલ ના તો આવજે આજ. ચાલો જો મમરા વઘારવા બેબી ઉઠને બટામાં મોડું થઈ ગયું મારા દીકરાને. હળદરવા રાખવા બીજું કાંઈ નહીં. અને જો લીંબુવાળું પાણી છે. ટાઈમ રહેતો નથી મારી પાસે. સાચું કહું, મમરા વઘારવા છે. અને કાલ તો જો બાજુમાં જમવાનું હતું ને, એટલે વંશભાઈ તો બધાને કીધું હતું જમવાનું, પણ મારે શું બપોરે ખાધું હતું ખાવું ઓછું ને, એટલે ભૂખ લાગી નથી પપ્પા બહુ. અને મારા ઘરના બધું ખાધું ખાવાવાળા સમજા, એટલે એવું ન ભાવે. પછી મેં રાતે રહ્યું ને, તમે જોયું જશે ખાલી બોટલ ને. બબુન ખબર જોતો કઈ પાણી મારા આવ્યા, પાણી આવ્યું જોઈ લે. ઉભા રહો કઈ. હા તો એ ગોરામ નાખી દે દીદી ને. કે મમરા વઘારું કેમ જાવ? પાણી આવ્યું. જો આ મમરા વઘાર્યા છે. અને આ મમરા રે ને ઓલા નથી, આવા નાના આવે. જો બાસમતીના નથી આ, સમજે વેટ ઓલા હે લો ફેટ મમરા આવે. વઘાર નાખા ને ભાઈ નાસ્તો કરી દેવો છે. ચાલો પાણી નથી પીવાનું ટાઈમ બોલ. એક મિનિટ ચોખા નાખી દોડા. ચાલો પાણી પી લો. છે વાગી ગયા છે 8:30. નાસ્તો થયો છે અમારો તૈયાર. તો સવારમાં નાસ્તામાં શું છે એ જોઈ. નાસ્તામાં છે ભેળ, મમરા. સારું ચાલો ખાઈ આપણે. બસ તમને કાનાજીના દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. ચાલો મહાદેવજીના દર્શન કરી લે. જય મેલેશ્વર મહાદેવ. ના જમવામાં છે લચ્છા પરાઠા 3 અને દહીં. તો તુલસીને પાન મૂકી દીધું છે. ઢોકળી વગાડ નાખી, પડદો દઈ દઈ આડો. ચણા અને ભાત અને દહીં, ગોળ કેરી નથા. મારા અને વંશ માટે લચ્છા પરાઠા બનાવ્યા. મારે તો હજી વાર છે જમવાની. ચણા છે મરિયા ચણા. મારે છે ને લચ્છા પરાઠા. સારું ચાલો. આજ તો વાગી ગયા છે રાતના 7:45. અને આજે બ્લોગમાં બેને કાંઈ ઉતાર્યું નથી. તો અત્યારે શું કરે છે? બેન ની એકની ફરજ નથી આવતી, આપણી ફરજ આવે. હો ઠીક. આજે આઈબ્રો કરાવી છે એવું છોકરી. છાસવાળો નથી કર્યો. નો આઈબ્રો કરો તો મોઢું કેવું ફેર લાગે.
પૂજી જજો મનો કરે ના મસ્ત લાગે એવું કરે. મને એક કામ કરીશ ને, મેં એડિટિંગ કરી દીધું, વાસણ હાથે કીધા પહેલાં ગોઠવી દીધા. એ કામ કરીશ મને ખબર આખો હતી. વજા મને એનો નેક્સ્ટ મૂવ શું હોય ને મને ખબર હોય. તને કહું ના નહીં થાય તો એક કામ હા ના અડધું નહીં એક જો આ પપ્પા કે આજ બબુન પપ્પા કે મારા છે લોટ વઘારેલો ખાવો છે એટલે આપણે નથી ઢોકળી કરી ઈ જો દેખાય આ રીતે બાફેલો હા એને આવો ભાવ મમ્મી મેં કીધું ઈ સાંભળ એક કામ કર ને ના પ્લીઝ બોલે સાકર દર્દન ને એ તો મમ્મી કરી આપતું સાકર એક દર્દન ઓકે થેન્ક યુ ના હું આજ ન પાડી થેન્ક યુ પાછું થેન્ક યુ મમ્મી અમારા કીટીભાઈ આવી ગયા ને ખાવા દીધું કાંઈ દીધું નથી બધું મારા ઉપર ખાવાનું દેવાનું બધા ને મારા ઉપર એડિટિંગ મારા ઉપર વાસણ મારા ઉપર દીવા મારા ઉપર બધું જ મારા ઉપર મતલબ એને કાંઈ રિસ્પોન્સિબિલિટી જ નથી છોકરીની કીટી છું માં હે શું હે શું છે તારે શું છે તો આવશે ને હોઈ જશે હમણાં 2 દીથી એવો શીખો હે ને કે રોવે છે ખોટે ખોટું રોવે છે હા 2 દીથી અહીંયા આવે રોવે એમ કહે નહીં એટલે બંધ થઈ જાય તો વળી 10-15 મિનિટ હવે એટલે બંધ થઈ જાય શું તો આ ભૂખો થયો એટલે આવ્યો બાકી આ કાંઈ ઓછો નથી કાંઈ આવતો નથી એને જો હું હોય અને ભૂખો થયો હોય ને ત્યારે જ આવે ઘરમાં ત્યાં હું ત્યાં આવતો નથી એને કીધી એવી ખબર પડે ને કે મારું નામ જ કીધી છે મારું નામ જ કીધી છે એમ કરે કીડીએ કીડીએ જો જ્યાં ખાવા નહીં દઉં ને ત્યાં સુધી ને આ હું જ કરશે આ વચ્ચે હુએ વચ્ચે વચ્ચે દરવાજા વચ્ચે વચ્ચે એટલે મને ખાવા દો જો આ રહ્યો દરવાજો ને આ રહ્યો વચ્ચો વચ્ચ હુઈશે નહીં આમ જવા દે તમને નહીં આમ જાય રસ્તા વચ્ચો વચ્ચ મને ખાવા દો તો ઉપાડા વધે હમણાંથી મારા હાથ ધોવા જો સારું ચાલો પેલા હાથ ધોઈ લઉં પછી મળી તો હાથ ધોએ મારા હવે તમને આમ હાથ ન ધોયા ડાયરેક્ટ લોવી હોય તો મોબાઈલ નહીં મમ્મી ના 2-3 દીધ કીટી કેવો રોવે આમ તો આમ ખાટો ભાવ પપ્પા ના આવે બરોબર થયું તો તું નહીં ખાવે તો શું કામ કરાવડાવ્યો કર નાખીશ ગરું તો કે મારે હાટું કરજે મને એમ કે તો છાસ વાળો કરતી છે ગમતી ના ખોટી વાત કરી તાર ના પાડી દેવાય મારી મરજી મારું એમ નો હાલે શું કે મફત આવે બધું બગાડવાનું એ ભાઈ આટલો પપ્પા એકલા કીધે જા જા એટલો બધો પપ્પા ખાઈએ કે એમને કીટી શું કામ મમ્મી કીટી પૂછજો તમે જોઈ ગયો છે સાચી રિયાલિટી વાત કરું મજાકની વાત નથી એમાં શું અમારે હે ને આમ કંઈક આગળ કોક રે બા હે એ ઓફ થઈ ગયા તો હે ને એ સાઈડ જોઈને જૂ કરતો હોય આ સાઈડ જોઈને જ રોવે હે આમ આમ આ સાઈડ એવું કઈ જો રોવે ભૂત જ આપણી. નક્કી એને ભૂત દેખાય હોય જ નહીં તો સાચી છે બેટી રોગે ઢોકળી જા મમ્મી પ્લીઝ મમ્મી પ્લીઝ હા, આ લડુ. દર્દ દે ના હા પણ લડુ ધરાવી તો દે હવે લસણ યાદ નાખ્યું ના ડેડી લસણ વગરની ઢોકળી એ કોઈ દી લસણ એમ નાખે. ડેડી નું કહેશે કોઈ દી નાખવું નથી લસણ ઢોકળીમાં વઘારમાં નાખો બાકી આમાં નથી નાખતા બાબા કોઈ દી નથી નાખતા સારું ચાલ દે ને ભાઈ ફટાફટ જે દેતી હોય આજ અમારો હે ને બી ડોટા ટ્રાવેલર રે ને એમાં આજે અમે કાશ્મીરનો વ્લોગ મૂક્યો તો તમે જોઈ જો આજે શિકારા રાઈડનો હાલો. પાર્ટ 1 પાર્ટ 2 હજી બાકી સારું ચાલો લડી તારે ઓય ઓલાને ચોરી દે આમ નહીં તું એટલું તો કર બાબા આને કયો તો તમારે ગરમ ગરમ ખાવું હોય? હાલો. ભૂખો થયો હે સારું ચાલો આપણે લડીને ધરાઈ દઈએ એક સાઈડમાં હા ફોન એક સાઈડમાં મારે આ બધું ધરાવવાનું કેટલું મેં આગ દુખી ગયું મારું સારું ચાલો બાય બાય
ગાઈસ અગર તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારા જ B.A ટ્રાવેલરમાં અમે કાશ્મીરનો બ્લોગ મૂક્યો છે શિકારા રાઈડનો, તો એ પણ જોજો. એમાં ફ્લોટિંગ માર્કેટ ને બધું છે, તો એ તમે જોઈજો અને એને પણ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. બાય બાય, રાધે રાધે.